ટેન્સ એટલે કે કાળ. કાળને અંગ્રેજીમાં શું કહેવાય? ટેન્સ કહેવાય. હવે એમાં આપણે પહેલો કાળ ભણીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ એટલે કે સાદો, પ્રેઝન્ટ એટલે કે વર્તમાન, ટેન્સ એટલે કે કાળ. તો આપણે સાદો વર્તમાન કાળ ભણીશું આજે. તો સાદા વર્તમાન કાળમાં જોઈએ તો એના કીવર્ડ છે. કોઈ વસ્તુ ઓળખવી હોય તો એના કંઈક ઓળખ આપી હોય તો અહીંયા આપણને કીવર્ડ્સ આપેલા છે. એટલે કે ઓળખના શબ્દને અંગ્રેજીમાં શું કહેવાય? કીવર્ડ્સ. તો ઓલવેઝ એટલે કે હંમેશા, ડેઇલી એટલે દરરોજ, ઓફન એટલે ઘણીવાર, સમટાઈમ્સ અમુક વખતે, એવરી ડે, એવરી વીક, એવરી મંથ, એવરી યર, જનરલી, રેગ્યુલરલી, નેવર, યુઝ્યુઅલી, આ બધા એના ઓળખના શબ્દ આપેલા છે. પછી એની આપણે એક નોંધ જોઈએ તો નોંધ આપી છે એ તમને એક બોક્સમાં આપેલું યાદ આવે એટલા માટે નોંધ. તો નકાર તથા પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ તરીકે કેનો વપરાય? ડુ અથવા ડઝ વપરાય છે. હવે જ્યારે આવ્યું તે અને બહુવચન ક્રિયાપદ આપેલું આવ્યું અને બહુવચન ક્રિયાપદ આપ્યું ત્યારે એની સાથે શું વપરાય? ડુ વપરાય. અને ઈ સીટ અથવા એક વચન ક્રિયાપદ એટલે કે એક વચન કરતા આપેલું ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે શું વપરાશે? ડઝ વપરાય. જ્યારે ડુ ડઝનો ઉપયોગ થાય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? મૂળ રૂપ એટલે કે V1 આવે છે. હવે એક્ઝામ્પલ જોઈએ તમને. અહીંયા આપણે આઈ સાથે શું લાગ્યું? સહાયકારક ક્રિયાપદ ડુ લાગ્યું. તો આઈ ડુ નોટ, તો રાઇટ રહ્યું એ કેવું આપ્યું છે? એક વચન આપ્યું, એ મૂળ રૂપ આપ્યું V1 એટલે કે આઈ ડુ નોટ રાઇટ, વી ડુ નોટ રાઇટ, ધે ડુ નોટ રાઇટ. એના પછી આગળ જોઈએ તો એની વાક્ય રચના. તો વાક્ય રચનામાં હી સીટ અને એક વચન હોય ત્યારે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ એસ કી એસ પ્લસ કર્મ પ્લસ ટૂંકમાં એક વચન હોય તો એસ અથવા એસ લગાડવાનું ક્રિયાપદને. અને જો બહુ વચન હોય તો એમ નામ રાખવાનું, કંઈ એસ કે એસ લગાડવાનું નહીં, મૂળ રૂપ આવે. તો રાહુલ બ્રિંગ્સ વેજીટેબલ્સ એવડે. જો રાહુલ કરતા પેલું બ્રિંગ આપ્યું એ ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું એને એસ અથવા એસ લાગતો. અહીંયા શું લાગ્યું? એસ. પછી વેજીટેબલ્સ એ કર્મ આપેલું એવડી ડે એટલે કે અન્ય શબ્દ. જ્યારે એનું નકાર વાક્ય બનાવે તો રાહુલ પછી સહાયકારક ક્રિયાપદ ડુ અથવા ડઝ વપરાય. તો જ્યારે કર્તા એક વચન હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ તરીકે શું વપરાય છે? ડઝ વપરાય છે. તો રાહુલ સાથે શું વપરાય? ડઝ. પછી નોટ. પછી જે બ્રિંગ્સ આપ્યું હતું એ જ્યારે સહાયકારક ક્રિયાપદ ડુ ડઝ વપરાય ત્યારે બ્રિંગ્સનું આપણે શું કરી નાખ્યું? મૂળ રૂપ કરી નાખ્યું V1 એટલે કે બ્રિંગ કરી નાખ્યું. વેજીટેબલ્સ એવડી ડે. સી ટેલ્સ અ સ્ટોરી. હવે જો અહીંયા સી પછી શું વપરાવાનું? સહાયકારક ક્રિયાપદ ડઝ. તો સી ડઝ નોટ. પછી ટેલ્સ હતું એનું મૂળ રૂપ શું કરી નાખ્યું? ટેલ, V1, ટેલ અ સ્ટોરી. હવે જ્યારે આવ્યું તે અને બહુવચન હોય ત્યારે એની વાક્ય રચના શું હોય? પહેલાં આવે કર્તા, પછી ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ પ્લસ અન્ય શબ્દ. ટૂંકમાં આવ્યું તે અથવા બહુવચન હોય ત્યારે ક્રિયાપદના એસ અથવા એસ લાગતો નથી એટલે કે V1 આવે એટલે કે મૂળ રૂપ. તો આઈ ટીચ વોકર્સ સેલ ફ્રૂટ્સ. તો વોકર્સ બહુવચન છે તો સેલ આવ્યું મૂળ રૂપ, પછી ફ્રૂટ્સ. એનું નકાર વાક્ય બનાવી ત્યારે સહાયકારક ક્રિયાપદ શું વપરાશે? ડુ વપરાશે. કેમ કે બહુવચન છે એટલે એની સાથે ડુ. તો વોકર્સ ડુ નોટ સેલ ફ્રૂટ્સ. અને બીજું આઈ ટીચ, શું ઈ આપ્યું છે એની જગ્યાએ આવશે એચ. તો આઈ ટીચ ઇંગ્લિશ. એનું નકાર વાક્ય બનાવું તો આઈ સાથે શું વપરાય? સહાયકારક ક્રિયાપદ ડુ. તો આઈ ડુ નોટ. પછી ટીચનું મૂળ V1 એમ નામ એટલે કે ટીચ. ગુજરાતી એની જગ્યાએ શું કરવાનું થશે આપણે? ઇંગ્લિશ. તો આઈ ડુ નોટ ટીચ ઇંગ્લિશ.